सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। अथ शिष्य प्रोक्तं जीवन्मुक्ति चतुर्दशकं नाम विंशतिकं प्रकरणं प्रारभ्यते। विंशतिकं प्रकरणं 20मुं प्रकरण। चतुर्दशकम जे प्रकरण 14 શ્લોકોનો સમૂહ છે। 20મું પ્રકરણ અને છેલ્લું પ્રકરણ જીવન મુક્તિ જે 14 શ્લોકોમાં જીવન મુક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે। શિષ્ય પ્રોક્ત તો શિષ્ય હવે જીવન મુક્તિનું પોતાની જીવન મુક્તિનું વર્ણન કરે છે। આગળ શિષ્ય પોતાની આત્મવિશ્રાંતિનું વર્ણન કર્યું 8 શ્લોકોમાં। હવે શિષ્ય પોતાની જીવન મુક્તિનું વર્ણન 14 શ્લોકોમાં કરે છે 20મા પ્રકરણમાં અને છેલ્લું પ્રકરણ છે। आत्मविश्रांत अभिव्यक्ति स्वभावा मुक्तिशालिनी जीवन मुक्ति दशाम शिष्य चतुर्दशभिरब्रवीत। आत्मविश्रांति अभिव्यक्ति स्वभावा आत्मविश्रांति बस अभिव्यक्त थाय छे। मुक्तिशालिनी जीवन मुक्ति दशाम जीवन मुक्ति दशा जीवन मुक्ति अवस्था मुक्तिशालिनी मुक्तिजनों स्वरूप है स्वभाव है। आत्मविश्रांति अभिव्यक्त स्वभाव आत्मविश्रांति तो आगळना प्रकरणमां जनक राजाए आत्मविश्रांतिनुं वर्णन कर्युं। ए विश्रांतिने कारणे अभिव्यक्त थाय छे जीवन मुक्ति ए कि पोताने आत्मविश्रांति प्राप्त थई छे। पहला तो गुरुजी उपदेश कर्यो छे, उपदेश सफल थयो छे कि मने आत्मविश्रांति प्राप्त थई छे। पोताने प्राप्त थयेली आत्मविश्रांतिनुं वर्णन शिष्ये 8 श्लोकमां कर्युं। ए आत्मविश्रांतिथी शुं फळ मळे तो जीवन मुक्ति। ए आत्मविश्रांतिना परिणामे प्राप्त थनारी जीवन मुक्ति मने प्राप्त थई छे एनुं वर्णन 14 श्लोकोमां करवामां आवे छे। टीकाकार कहे छे प्रागुक्त आत्मविश्रांति पहला कहेवामां आवेली अर्थात 19मां प्रकरणमां कहेवामां आवेली आत्मविश्रांति फलीभूता आत्मविश्रांतिनी फलभूत एनाथी फलित थनार आत्मविश्रांतिना परिणामे प्राप्त थनार
આત્મવિશ્રાંતિ એટલે જીવન મુક્તિ. આત્મવિશ્રાંતિ છે ત્યાં મુક્તિ છે. વિશ્રાંતિ એટલે મુક્તિ. બધા જ શ્રમમાંથી મુક્તિ. મુક્તિ અર્થાત બધા પ્રકારના શ્રમમાંથી મુક્તિ. આમ તો બધા પ્રકારનો શ્રમ પણ સર્વકર્માણી મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી. આ વશી જે છે અર્થાત જે પોતાનો સ્વામી છે, જેને પોતાનો વિજય પ્રાપ્ત કર્યો છે, એટલે કે જે જીતેન્દ્રિય છે, પોતા ઇન્દ્રિયો પર, દેહ પર, મન પર, પોતાના સમગ્ર વ્યક્તિત્વ પર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે, જે સહજ વસ્તુ છે. આ વિજયમાં કોઈ પ્રકારનો શ્રમ નથી, નહીં તો એ વિજય ના કહેવાય. સુખમ આસ્તે, સુખમ અનાયાસેન આસ્તે. આયાસ વગર, વિશ્રાંતિ વગર, શ્રમ વગર, પ્રયાસ વગર આસ્તે રહેલો છે, સ્થિત છે. શું કરવું છે? સર્વકર્માણી મનસા સંન્યસ્ય. બધા પ્રકારના કર્મનો મનથી સંન્યાસ કરીને, ભાષા મનસા વિવેક બુદ્ધ્યા. વિવેક બુદ્ધિ, શું વિવેક બુદ્ધિ છે? કર્મણી અકર્મય પશ્યેદ. આ વિવેક જ્યાં કર્મ ચાલી રહ્યો છે ત્યાં એ જુએ છે કે અકર્મની સંધિમાં કર્મ ચાલી રહ્યું છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ગુણાહ ગુણેષુ વર્તન્તે. એ પ્રકારે કર્મ તો ગુણનું ગુણમાં જ વ્યવહાર છે. નૈવ કિંચિત કરો, હું કંઈ કરતો નથી. આમ પોતાનું અકર્મનું દર્શન, અકર્તૃત્વનું દર્શન, એ પ્રકારે પણ આ મુક્તિ કહેવામાં આવી. ત્યાં પરિણામે સુખમાં આસ્તે સ્વસ્થતાથી રહેલો છે, પ્રસન્નતાથી રહેલો છે. અર્થાત સુખમ અનાયાસેના, કોઈ આયાસ નથી, બધા બોજથી મુક્ત થઈ ગયો છે. એટલે વિશ્રાંતિ કહો, બધા બોજમાંથી મુક્તિ કહો. તારું કર્તૃત્વને બોજનું લક્ષણ કહેવામાં આવ્યું ત્યાં આગળ. કર્તૃત્વ કહો, ભોક્તૃત્વ કહો, સુખિત્વ કહો, શ્રમ કહો, શોક કહો, સંઘર્ષ કહો, પોતાની સાથેનો સંઘર્ષ, આત્મ અસંતોષ, પોતાની સાથેના સંતોષનો અભાવ, અસંતોષ, આ બધું આંતરિક સંઘર્ષ જન્મ આવે. જે મૂળ શ્રમ છે, શરીરનો શ્રમ જુદી વસ્તુ છે. એ શરીરનો શ્રમ જો આંતરિક શ્રમને જન્માવતો હોય, એ આંતરિક થાકને જન્માવતો હોય, શરીરનો થાક છે, મનનો થાકને જન્માવતો, તો મનથી મુક્ત છે. આમ જીવન મુક્તિ અવસ્થા એ મનની અવસ્થા છે, મનની મુક્તિ. શરીર થાકી ગયું હોય તો હું જાણું શરીર થાકી ગયું છે, એ થાક મને કદાચ વિશ્રામ, શરીરના સ્તરે વિશ્રામ માટે પ્રેરે. પણ એને કારણે મનમાં મને કોઈ પ્રકારનો સંઘર્ષ નથી. સુખમાસ્તે અનાયાસેનાસ્તે પ્રસન્ન ચિત્ત સનાસ્તે. એ પ્રસન્ન ચિત્તમાં, પ્રસન્ન ચિત્તતામાં કોઈ પ્રકારનો ફેર પડતો નથી. દેહની ગમે તે વ્યવસ્થા હોય, ઇન્દ્રિયોની ગમે તે વ્યવસ્થા હોય, ઉપાધિની ગમે તે અવસ્થા હોય, પણ પોતાની મુક્તિમાં, પ્રસન્નતામાં. આ પ્રસન્નતા શું વસ્તુ છે? જે સ્વયં પ્રગટ થાય છે. એટલી જ પ્રસન્નતા એ દક્ષિણામૂર્તિ ભગવાનના મુખ પર મંદ સ્મિતના રૂપમાં પ્રગટ થતી હોય. સ્વાત્મારામમ મુદિત વદનમ દક્ષિણામૂર્તિ મેળે. બધા દેવતાઓને મુદિત વદન, મંદ સ્મિત, હાસ્ય નહીં, મંદ સ્મિત, પ્રસન્નતા. તો
તો આ પ્રકારે જ્યાં પ્રસન્નતા છે, બધા શ્રમમાંથી મુક્તિ છે, બધા થાકમાંથી મુક્તિ છે. દેહનો થાક પણ એટલા નથી કે દેહમાં અહંભાવ નથી. દેહ થાક્યો તો હું થાકી ગયો એવી જાતનો નિશ્ચય નથી. તો આ પ્રકારે સમગ્ર પ્રકારની વિશ્રાંતિ, બધા પ્રકારના શ્રમમાંથી મુક્તિ. અને મનમાં પણ શ્રમ નથી કર્મ કરવાનો. કેમ? કારણ કે હું કર્મ કરતો નથી. નૈવ કિંચિત કરો, હું કર્મ કરતો હોઉં તો કર્મનો થાક મને હોય. ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. કર્મ થયું તો પણ એ કર્મનો કોઈ થાક નથી. કર્મ તો શરીરના સ્તરે, ઉપાધિના સ્તરે થતું હોય છે, પણ એ ઉપાધિનો જે શ્રમ છે એનો પોતાનો આરોપ કરીને હું શ્રમિત છું, હું શ્રાંત છું, એવું છે નહીં. પ્રાગુક્ત આત્મવિશ્રાંતિ વિશ્રાંતે ફલીભૂતા. આત્મ વિશ્રાંતિ પ્રાપ્ત થઈ અને ફળ સ્વરૂપ વિદુષ સ્વભાવભૂતા. ચલો ભાઈ, આત્માની વિશ્રાંતિમાંથી જીવન મુક્તિ પ્રાપ્ત થઈ. જીવન મુક્તિને જાળવવા માટે આ વિદ્વાને કોઈ પ્રયત્ન કરવો પડે કે નહીં? તો કઈ સ્વભાવભૂતા. વિશ્રાંતિ કહો એ જીવન મુક્તિ છે. વિશ્રાંતિ અર્થાત બધા શ્રમમાંથી નિષ્ઠા ત્યારે પ્રાપ્ત થાય જ્યારે સહજ હોય. સહજ વસ્તુમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. જો કોઈ પ્રયત્ન ન કરવાનો એમાં જ નિષ્ઠા પ્રાપ્ત થાય. જે પ્રયત્નની જરૂર તે નિષ્ઠા પ્રાપ્ત ન થાય. એ સાધના છે. વિદુષ સ્વભાવભૂતા. વિદ્વાનની સ્વભાવભૂત, સ્વભાવ જેનો છે જીવન મુક્તિ દશા, આનો સ્વભાવ છે. અર્થાત જીવન મુક્તિમાં કોઈ પ્રકારનો પ્રયાસ નથી. આત્માનો સ્વભાવ છે, માટે વિદ્વાનનો સ્વભાવ છે. શિષ્ય ચતુર્દશ શ્લોક નિરૂપયતી. આ શિષ્યના મુખે કેવડાવે છે. ગુરુ 100 કેટલાય શ્લોકો વર્ણન કર્યું ને બધું. એના પરિણામે શિષ્ય પણ પોતે એની ખાતરી કરી, તાપસી પુરાવે કે હા મને વિશ્રાંતિ પ્રાપ્ત થઈ છે અને પરિણામે હું જીવંત છું, ત્યારે મુક્ત થઈ ગયો છું. એટલે કે આ જ્ઞાનનું પરિણામ છે. ગુરુજી તો કયા કરે જીવન મુક્તિનું? વાસ્તવમાં આ પ્રકારનો ઉપદેશ સફળ થાય છે કે નહીં? આવા ઉપદેશના પરિણામે ખરેખર કોઈને જ્ઞાન થાય છે? થયું છે? થાય છે? પ્રશ્નો જન્મે. કોઈને બ્રહ્મ જ્ઞાન થયું જ ખરું? તમે જોયું જ, કોઈને સાંભળ્યું છે? એટલે વારંવાર આ પ્રકારે આ પ્રત્યત્રય એટલે જે શાસ્ત્રનો છે, ગુરુજીનો છે, પોતાનો જ પ્રત્યય છે, નિશ્ચય છે. આ શિષ્ય પોતાનો નિશ્ચય જાહેર કરે એનો અર્થ એ થયો કે ગુરુજીનો ઉપદેશ સફળ થયો છે. ગઈકાલે ટીકામાં કહેવામાં આવ્યું, શૃણુ અર્જુન તો સાંભળ, તત્ક્ષેત્રમ યચ્ચ યાદૃક્ચ યદ્વિકારિત સચેત્ર તત્સમાસેન મે શૃણુ. શ્રુત્વા અવધારય. સાંભળ, સાંભળીને એને નિશ્ચય કર, નિષ્ઠા પ્રાપ્ત કર. એ ગુરુજીના ઉપદેશનું પ્રયોજન તો આ પ્રકારનું જ છે. અને ભિન્ન ભિન્ન માત્રામાં શિષ્યો પ્રાપ્ત કરે છે. બધા જ પ્રાપ્ત કરે છે, ભિન્ન ભિન્ન માત્રા. આપણે ગુરુજીને શંકાનો લાભ એટલે મારી પાત્રતા પ્રમાણે પ્રાપ્ત કરે એવું કહે. સરોવરમાં તો આઘાત જળ છે, પણ હું કેટલું પાણી મેળવી શકું, મારું પાત્ર જેટલું મોટું હોય એટલું, એવું એમ કરીને ગુરુજીને શંકાનો લાભ આપે છે, મુક્ત કરે છે. કે ગુરુ જ આવે છે, થયું તો જ્ઞાન તો થયું નહીં. આવો એક આદર્શ શિષ્ય, એનું પાત્ર પણ એટલું જ વિશાળ છે. એના માટે ગુરુજીનો ઉપદેશ એને બરોબર આત્મસાત થયો છે.
અહીં તો ગુરુ શિષ્યનો વાર્તાલાપ જ છે. એમ કહેવાય કે શિષ્યને શ્રવણ માત્રથી જ્ઞાન થયું છે, એવું જ કહ્યું ને. સ્વભૂતામ જીવન મુક્તિ દિશામ શિષ્ય ચતુર્દશ શ્લોક નિરૂપયથી 14 શ્લોકમાં શિષ્ય નિરૂપણ કરે છે. તો જ્યારે પોતે આત્મવિશ્રાંતિનું વર્ણન કર્યું ત્યારે સ્વમહિમની સ્થિતસ્ય મેં એ પ્રકારે કહેવામાં આવે. બધા શ્લોકમાં અંતે સ્વમહિમની સ્થિતસ્ય મેં, હું જે સ્વમહિમામાં સ્થિત છું. એને પછી આ શુંના બધા પ્રકારના જે પરામર્શ હતા, જે પ્રકારના મનની અંદર જે કંઈક સંઘર્ષો ચાલી રહ્યા હતા, વ્યવહારના સ્તરે કોઈ પ્રકારનો નિર્ણય જે થઈ શકતો, બધા નિર્ણયો થઈ ગયા અને કોઈ પ્રકારનો શંકા રહી નથી, કોઈ શંકાનું શંકુ રહ્યું નથી. અહીંયા આગળ જનક રાજા પોતાના સ્વરૂપનું વર્ણન કરે છે દરેક શ્લોકમાં જુદા જુદા શબ્દમાં. એ પ્રત્યેક શબ્દ છે આપણને એ સ્વરૂપ માટેના ધ્યાન માટે, નિધિધ્યાસન માટે કહો, ધ્યાન માટે કહો, ચિંતન માટે કહો, મનન માટે કહો, એક સાધન રૂપ બની જાય, મદદરૂપ બને. તો પહેલા શ્લોકમાં કહે છે ક્વ ભૂતાનિ ક્વ દેહો વા ક્વેન્દ્રિયાણિ ક્વ વા મનઃ ક્વ શૂન્યં ક્વ ચ નૈરાશ્યમ મત્સ્વરૂપે નિરંજને. મત્સ્વરૂપે નિરંજને. અંજન એટલે કે મલિનતા, કાળાશ આપણે આંજીએ છીએ ને આંખમાં. નિરંજન બધી કાળાશ, બધી મલિનતાનો અભાવ. નિરંજને સર્વ બધી મલિનતાથી મુક્ત, શૂન્ય. મારામાં હું સર્વ રીતે નિર્મળ બની ગયો. આત્મા મણ આવ્યો ક્યાંથી? હું આત્મામાં મણ આવ્યો ક્યાંથી? ઉપાધિ મલે શૂન્ય. મલિનતા ગણવી પણ હોય તો ક્યાં છે? ઉપાધિમાં છે. હવે જ્યારે દેહ, ઇન્દ્રિયો, મન બુદ્ધિ ઉપાધિ છે તો સર્વ અલ્પ છે, એ પ્રકારની મલિનતા છે. એને મલિનતા કહેવી હોય સ્વભાવ છે બિચારાને, મલિનતા શું, કંઈ વાંધો નહીં. પરંતુ એ અલ્પતાનો આત્મ પર આરોપ કરવો, આત્માને અલ્પ કહેવો હોય, આત્મા મલિનતાનો અધ્યારોપ છે. તો કે છે સર્વ ઉપાધિ મલ શૂન્ય. ઉપાધિની જે પણ સ્વાભાવિક મલિનતા તમે કહો, પરિચ્છિન્નતા કહો, અલ્પતા કહો, એને મલિનતા કહેવાય તો કહો. ઉપાધિ તો સત્વ રજસ તમસ 3 ગુણની બનેલી છે. સાચી વાત છે, મલિન છે. સાચી શુદ્ધિ કેવી છે? નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. બધા ગુણથી રાહિત્ય છે એ વાસ્તવમાં નિર્મળતા છે. તમોગુણ તો અત્યંત મલિન છે, રજોગુણ શું મલિન છે, સત્વગુણ મલિન ના કહેવાય, એવું અત્યંત સૂક્ષ્મ મલિનતા છે. સત્વગુણની અંદર પણ હજી કર્તૃત્વ, તામસિક કર્તૃત્વ, રાજસ કર્તૃત્વ, સાત્વિક કર્તૃત્વ. સત્વગુણ છે ત્યાં ભક્તિ છે, શ્રદ્ધા છે, શરણાગતિ છે, શ્રવણ છે, મનન છે, ઉત્તમ છે. બસ છતાંય પણ હવે એ કંઈક કર્તૃત્વ છે ખરું, એટલે અજ્ઞાન છે ખરું. એટલે તમો ગુણ છે ત્યાં અજ્ઞાન એકદમ ગાઢ છે, ગહન છે. રજોગુણ છે ત્યાં અજ્ઞાન નો પ્રભાવ ઘણો જે છે, છતાં પણ તમો ગુણ જેટલું બધું એટલું ગાઢ નથી. સત્વગુણ જે અજ્ઞાન છે, પછી જોડે પ્રકાશ પણ વધતો જ જાય છે. સત્વ પ્રકાશ, આત્મા પ્રકાશમાન પણ છે, એટલે આત્માનો અનુભવ પણ છે.
એ જેમ જેમ મન સાત્વિક સ્વયંમાં આત્માનો અનુભવ થતો જ જાય. તો આ પ્રકારે ત્યાં પણ હજી કર્તૃત્વ છે એવું એ પ્રકારનું અજ્ઞાનોના કારણે મલિનતા કહેવામાં આવે. ઉપાધિ જે છે એ સત્વ રજસ તમો ગુણની બનેલી છે, એનો સ્વભાવ છે. ઉપાધિનો જ્યારે આત્મા પર અધ્યારોપ કરવામાં આત્માને તામસિક રાજસિક સાત્વિક, તામસ રાજસ સાત્વિક એમ માનવામાં આવે. ત્યારે આત્મા જાણે કે મલિન થઈ ગયો, જાણે કે સર્વ ઉપાધિ મલ શૂન્ય. ઉપાધિમાં આત્મનાત્મ વિવેકને કારણે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે એતદ્યો વેત્તિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ તદ્વિદ. એ કૌંતેય શરીર કહો, ઉપાધિ કહો, ક્ષેત્ર છે, દૃશ્ય છે, અનાત્મા છે, અચેતન છે. ક્ષેત્રજ્ઞ એનો જ્ઞાતા, એનો પ્રકાશક અત્યંત વિલક્ષણ છે. પેલું વિકારી છે, નિર્વિકાર છે, પેલું મિથ્યા છે, સત્ય છે, પેલું અચેતન છે, ચિત છે. ચિદૈક રસ સ્વરૂપ. આ પ્રકારનો વિવેક. પછી એવું નથી કે આત્મા અનાત્મા કદાચ જુદો છે, વાસ્તવ અનાત્મા તો જુદો નથી. ક્ષેત્રજ્ઞ ચાર્મમાં વેદી, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ બધું હું જ છું. આ પ્રકારે પછી અદ્વિતીયત્વ, અદ્વિતીય કોને? કશી જ વસ્તુ ભિન્ન રહેતી નથી. અને તેથી આ ભેદભાવ બી કોઈ મલિનતા રહેતી નથી. સર્વોપાધિ મલ શૂન્ય. બધી ઉપાધિના મળથી ઉપાધિમાં અહમભાવ જે ભેદભાવ જન્માતો એ ભેદભાવ મલિનતા છે. ભેદભાવ હોય એટલે પછી રાગદ્વેષ હોય અને અનેક બધી વસ્તુ હોય. નિરંજને હું નિરંજન છું, આત્મા નિરંજન જ છે. હવે હું નિરંજન છું અર્થાત આત્મામાં કોઈ અનાત્માનો અંજનનો મલિનતાનો અંશ હવે ભળેલો નથી. કે ઉપાધિ આત્માને મલિન ન બનાવી શકે, પરંતુ અધ્યાસને કારણે મલિન માનવામાં આવે છે. મત સ્વરૂપે નિરંજને, એ નિરંજન છું, સર્વ મલિનતાથી મુક્ત છું, સર્વ દુઃખથી શોકથી મુક્ત છું, અને માટે હું પ્રસન્ન છું, આનંદમાં પ્રતિષ્ઠિત છું. મત સ્વરૂપે ક્વ ભૂતાની ક્વ દેહો વા ક્વેન્દ્રિયાણી ક્વા મનઃ. આ ભૂતમાં, દેહમાં, ઇન્દ્રિયમાં, મનમાં ઉપાધિનું વર્ણન થયું. ભૂત પંચમહાભૂત, એમાંથી દેહનું સર્જન થયું, ઇન્દ્રિયોનું સર્જન થયું, મનનું સર્જન થયું. પંચમહાભૂત કારણ છે. પંચમહાભૂતની બે અવસ્થાઓ છે, સૂક્ષ્મ અવસ્થા અને સ્થૂળ અવસ્થા. તન્માત્રા સૂક્ષ્મ અવસ્થા કહો. ભાઈ પંચીકૃત, અપંચીકૃત અને પંચીકૃત બે અવસ્થાઓથી પંચમહાભૂતની. તન્માત્રા કહો, અપંચીકૃત કહો, એમાંથી આ ઇન્દ્રિયાણી મનઃ. પંચતન્માત્રાના સત્વંશમાંથી 5 જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ, અને રજસ અંશમાંથી 5 કર્મેન્દ્રિયો અને પ્રાણ. તમસ અંશમાં શું થયું? પંચીકરણ થયું. એમાંથી સ્થૂળ દેહ અને જગતના સ્થૂળ પદાર્થો. આ મન એટલે અંતઃકરણ. સત્વ પંચમહાભૂતના સત્વંશના સમષ્ટિમાંથી, પંચમહાભૂતના પ્રત્યેક સત્વંશમાંથી એક એક જ્ઞાનેન્દ્રિયની ઉત્પત્તિ થાય. આકાશના સત્વંશમાંથી શ્રોત્રેન્દ્રિય, વાયુના સત્વંશમાંથી સ્પર્શેન્દ્રિય, અગ્નિના સત્વંશમાંથી ચક્ષુરેન્દ્રિય, જળના સત્વંશમાંથી રસનેન્દ્રિય, પૃથ્વીના સત્વંશથી ઘ્રાણેન્દ્રિય. એ સમષ્ટિ સત્વમાંથી અંતઃકરણ. અને તે પ્રત્યેક મહાભૂતના રજસ અંશમાંથી તે કર્મેન્દ્રિય.
આકાશના રજસંશમાંથી વાઘ ઇન્દ્રિય, વાયુના રજસંશમાંથી સ્પર્શેન્દ્રિય, અરે હાથ, પાણી, પાદો વગેરે, અને સમષ્ટિ રજસંશમાંથી પ્રાણ. એટલે ભૂતાની પંચમહાભૂત છે એ શું છે? કારણ છે, ઉપાદાન કારણ. તો પંચીકૃત પંચમહાભૂત છે આ દેહનું ઉપાદાન કારણ છે, અને અપંચીકૃત પંચમહાભૂત છે ઇન્દ્રિયોને, મનનું અને પ્રાણનું ઉપાદાન કારણ છે. તો આ કાર્ય કારણ રૂપ સંઘાત છે. કાર્ય કરણ કારણ બધું કહેવાય. કાર્ય કરણ રૂપ એ સંઘાતમાં હમ ભાવને કારણે જાણે કે આત્મા મલિનતા આવી ગઈ હતી. નિરંજન કહો, નિર્મળ કહો, જ્યારે આ સંબંધ છે તો હતો જ નહીં, પણ માનવામાં આવતો હતો. નસીબ જોગે જ્યારે સંબંધ માનું છું ત્યારે નથી. મારી જાતને દેહ માનું, સ્થૂળ માનું, સૂક્ષ્મ માનું, અણુ જે પણ હું નથી. આમ મારા વિશે અનેક પ્રકારના ખ્યાલ ધરાવતો ત્યારે નથી, અને તેથી જ વિવેક થઈ શકે. તો મત સ્વરૂપે ભૂત દેહેન્દ્રિય મનામ શીખવા. અત્યાર સુધી મારા સ્વરૂપમાં બધા પ્રવેશી ગયા હતા, જાણે કે હુંની અંદર આ બધો સંસાર આવી ગયો હતો. હું બધું મન પણ આવી ગયું, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ, દેહ બધાનો સમાવેશ થઈ ગયો હતો. એ જ મલિનતા હતી, જાણે કે પહેલાં જ્યારે હું મારી જાતને જોઉં ત્યારે દેહ પણ દેખાય, ઇન્દ્રિયો દેખાય, ને પ્રાણ દેખાય, ને મન દેખાય, બધું દેખાય. હુંની સાથે સાથે એ સાથે છે, એક અધિકરણમાં નથી, પરંતુ એક અધિકરણ માનવામાં આવે છે એટલે એક સાથે સ્ફૂરતા હોય, એક જ સમય, એટલે એક જ અધિકરણ સ્ફૂરતા હોય માનતો. બધું કહે તો અન્ય અધિકરણમાં છે, વ્યધિકરણ કહેવાય. હું આપ નિરંજન છું, તો દ્રષ્ટા છું. આ સર્વ દૃશ્ય છે, કોઈ સંબંધ વગરનું છે. ઘણું નિરંજન છું, આ બધા હોવા છતાંય નિરંજન છું. માત્ર મારી તરફ નજર કરું ત્યારે આ કશાની હાજરી નથી. એ બધા તરફ નજર કરું ત્યારે મારી હાજરી છે, પરંતુ મારી તરફ નજર કરો તો આ કોઈની હાજરી નથી. મારામાં આ બધું ક્યાં? ભૂત દેહેન્દ્રિય મનામ શીખવા. નિરંજન હું છું, એમાં આ દેહ ક્યાં છે? ઇન્દ્રિયો ક્યાં છે? મન ક્યાં છે? તરી કેમ શૂન્યમસ્તી? ભાઈ તમે નિરંજન છો, તું નિરંજન છે, મને દેહ દેખાતો નથી, ઇન્દ્રિયો દેખાતી નથી, પ્રાણ દેખાતો નથી, મન દેખાતું, કશું દેખાતું નથી. તરી કેમ શૂન્યમસ્તી? તો શું તું શૂન્ય છે? તને શૂન્ય દેખાય છે? તું શૂન્ય બની ગયો? કશું તારામાં ન હોય તો તું શૂન્ય છે? નહીં, ત્યાં ના, શૂન્ય નથી. શૂન્ય, મારામાં શૂન્ય ક્યાં છે? કેટલાક લોકો આત્મામાં શૂન્યના દર્શન કરનારા છે. શૂન્ય, હું શૂન્ય છું. હવે એ લોકો શૂન્ય શબ્દ વાપરે છે, તો આપણે એમના શૂન્ય શબ્દને આપણા શૂન્યના અર્થમાં ઘટાવીએ તો શૂન્ય એટલે અસત, અસત એટલે ન હોવાપણું, શૂન્ય ન હોવાપણું. એટલે એવું એમનું કહેવું છે કે ભાઈ છેવટે આ બધી વસ્તુઓ ન હોવાપણામાં પરિણમે. તમે આ બધાનું જો અન્વેષણ કરો, અને છેવટે અન્વેષણ તો હુંનું જ કરવાનું. હા, બીજા બધા અન્વેષણ થઈ જ જાય. આ દુનિયાનું અન્વેષણ થઈ જ જાય ત્યારે હુંનું અન્વેષણ થાય. એવું વેદાંત શાસ્ત્ર, અધ્યાત્મ શાસ્ત્ર એવું કહે. તો ભાઈ આ શૂન્યવાદી લોકો એમ કે હુંનું અન્વેષણ ક્યાં છેવટે પરિણમે? શૂન્યતામાં પરિણમે, કશું જ નથી. એ જેને શૂન્ય કહેતા હોય ખરા, પણ શૂન્ય અર્થ અભાવ માની દેવામાં આવે. હોવાપણાનો અભાવ એવું હોઈ ના શકે ને. નહીં સદાત્મની સતી શૂન્યમ સંભવત ઇત્યર્થ.
સજ્જનો આત્મા, સજ્જનો સ્વરૂપ છે એ સત, સદાત્માની સતી, સાતમી વિભક્તિ એ સતી, સતમાં. સત શું છે? સજ્જનો સ્વરૂપ છે એવો હું જે સત સ્વરૂપ છું એમાં ન હોવાપણું કેમ હોય છે? હોવાપણું જ એનો સ્વભાવ છે. ન હોવાપણું કેમ હોય શકે? આમ મારી તરફ નજર કરું ત્યારે હું ની અંદર ન હોવાપણું નથી, શૂન્ય ક્યાં છે? એટલે આ બધી વસ્તુઓ જ્યારે મારી દ્રષ્ટિમાં હટી જાય ત્યારે એવું નથી કશું રહેતું નથી, હું તો રહું જ છું સત સ્વરૂપ. ક્વ શૂન્યમ ક્વચ નૈરાશ્યમ. નૈરાશ્ય, નિરાશાયા ભાવ નૈરાશ્યમ. નિરાશાનો ભાવ, નિરાશાની સ્થિતિને નૈરાશ્ય કહેવામાં આવે. હવે નિરાશા એટલે નિરાશ અથવા તો નિર્ગતા આશા યસ્માત સહ નિરાશ અસ્ય ભાવ નૈરાશ્યમ. જેમાંથી આશાએ વિદાય લઈ લીધી છે એને નિરાશ કહેવામાં આવે. જેની આશા નિષ્ફળ ગઈ છે એને આપણે નિરાશ કહેતા હોઈએ છીએ. પણ સાથે સાથે જેમાંથી આશાએ વિદાય લઈ લીધી છે એને પણ નિરાશ કહેવાય ને. નિશ્ચિત નૈરાશ્ય એટલે આશા રાહિત્યની સ્થિતિ, નૈરાશ્ય. કોઈ નૈરાશ્ય, મારા નૈરાશ્ય પણ ક્યાં છે? એટલે નિરાશા પણ નથી, ચાલો એમ ગણવું હોય તો. હું શૂન્ય હું તો નિરાશ થઈ જવું. અરે કશું જ નથી મારું, આ બધું કર્યા પછી છેવટે કંઈ રહ્યું જ નહીં. અન્વેષણનું પ્રયોજન કે આત્માનું વાસ્તવિક જ્ઞાન થાય, શૂન્ય થઈ ગયું એટલે નિરાશ થઈ ગયો, એવું નિરાશા પણ નથી, કારણ કે હું શૂન્ય નથી મારામાં. આ પોતાને શૂન્ય જોવાથી તો મહાન નિરાશા જન્મે. આપણા વિશે જે અસંતોષ જન્મે છે આપણે અલ્પતામાંથી જન્મે છે. હું શૂન્ય છું તો મહાન નિરાશા જન્મે. જો નિરાશાનો અર્થ કરવામાં આવે તો, અથવા નિરાશાને આશાનો અભાવ કહેવામાં આવે તો નૈરાશ્યમ કહો. આશાનો અભાવ પણ ક્યાં છે? અભાવ જ નથી કોઈ પ્રકારનો. એ કહે છે કે નૈરાશ્યમ સ્વાભાવિકમ નૈરાશ્ય. આશાનું ન હોવા પણ મારો સ્વભાવ નથી. કેમ? આશા નિરૂપ્યત્વાદ ઇત્યાર્થ. નિરાશા પણ છે આશાનો અભાવ. બધી વસ્તુ સાપેક્ષ છે ને. નિરાશા ક્યારે કહી છે કે આશા મારા માથા પર શિંગડા નથી, એવું તમે ક્યારે કહી શકો? પહેલાં માથું, પછી શિંગડા, અને બેનું જ્યારે એક અધિકારમાં ન હોય એ શિંગડું નથી એનો નિર્ણય ક્યારે? શિંગડાના સંદર્ભમાં થાય ને. ટૂંકમાં શિંગડું હોય તો શિંગડું નથી એમ કહેવાય, તો ના કહેવાય. તેમ નિરાશા આશાનો અભાવ ક્યારે કહેવાય? આશાના સંદર્ભમાં આશાનો અભાવ કહેવાય. એ તો આપણે કેટલું જોઈ ગયા ને. કોઈ પણ વાસ્તવમાં શબ્દ, કોઈ ખ્યાલ એવો નથી જે બીજા કોઈ ખ્યાલ સાથે સંકળાયેલો હોય. એટલે મારો નૈરાશ્ય છે, આશાનો અભાવ એમ પણ ન કહેવાય. આશાનો અભાવ પણ આશાના સંદર્ભમાં છે ને. મારા હાથ પર હાથી નથી એવું ક્યારે કહેવાય? હાથીના સંદર્ભમાં જ કહેવાય. ભાઈ નૈરાશ્ય બી સ્વાભાવિકમ ન, ટૂંકમાં હું નિરાશ છું એ પણ મારો સ્વભાવ નથી, એવું પણ મારા વિશે કહેવાય નહીં. એ પ્રકારનો ખ્યાલ મારા વિશે રહ્યો નથી કે હું નિરાશ છું, આશા રહિત છું, વિરક્ત છું. મત સ્વરૂપે નિરંજને. બધા અંજન વગરનું, બધી મલિનતા વગરનું મારું જે સ્વરૂપ છે એમાં કશું જ નથી. ક્યાં છે આ બધું? ટૂંકમાં આ બધી પ્રકારની મલિનતા ક્યાં છે? તો બીજા ભિન્ન પ્રકારનું અંજન કહો. મલિનતાનું વર્ણન કર્યું અને કહો આપણી મલિનતા મારામાં ક્યાં હોય? તો બીજા શ્લોકમાં બીજી રીતે કહે છે. ક્વ શાસ્ત્રમ ક્વ આત્મવિજ્ઞાનમ ક્વ નિર્વિષયમ મનઃ ક્વ તૃપ્તિઃ ક્વ વિતૃષ્ણત્વમ ગતદ્વંદ્વસ્ય મે સદા.
હવે પોતાનું વર્ણન કેમ? ગતદ્વંદ્વસ્ય મેં સદા, સદા ગતદ્વંદ્વસ્ય મેં પોતાનું બીજું વર્ણન કર્યું. નિરંજન શું કહે છે? ગતદ્વંદ્વ. તો દ્વંદ્વાની ગતાની યસ્માત સ ગતદ્વંદ્વ, જેને બધા દ્વંદ્વો નીકળી ગયા છે, જેમાંથી બધા દ્વંદ્વોએ વિદાય લીધી છે. દ્વંદ્વ કયા સ્તર પર છે? વ્યવહારના સ્તર પર છે, વિષયના સ્તર પર છે, ક્ષેત્રના સ્તર પર છે, અનાત્માના સ્તર પર છે. હું પણ દ્વંદ્વથી પીડાતો હતો કે અનાત્માના દ્વંદ્વો છે, મારા પર અધ્યારોપ કરે, હું પણ એક ફેંકાવું, આમથી તેમ ફેંક. દ્વંદ્વ એટલે ફેંકાવું. દ્વંદ્વ એટલે પરસ્પર વિરુદ્ધ જોડકા. એકમાં હોય એટલે બીજું ના હોય એવું છે. આમથી આમ જાય પેલી સર્કસમાં, આ પકડે તો પેલું, પેલું છોડે તો આ પકડે, ના છોડે તો આ પેલું પકડે. દ્વંદ્વ એટલે એવું જ. ગમો અણગમો, ગમો હોય ત્યાં અણગમો ના હોય, અણગમો હોય ત્યાં ગમો. એટલે શું છે? પક્ષપાત થઈ ગયો. આમ કશી વસ્તુ પકડવું, તાદાત્મ્ય ધરાવો, એ રીતે મારી જાતને હું ઓળખાણ કરું, એવું અભિમાન ધરાવો તો એ અભિમાનને કારણે તમને કોઈ પણ અંશમાં અભિમાન કરું તો અત્યંત અલ્પતા હોય, દુઃખ હોય. એ દુઃખમાંથી મુક્ત થવાના માર્ગ કયો આપણને? કે ભાઈ દ્વંદ્વમાંથી નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્થ નિર્યોગો ક્ષેમાત્મવાન ત્રિગુણ વિષયા વેદા નિસ્ત્રીગુણ્યો ભવાર્જુન. અર્જુન, બધા વેદા છે, વેદ સંસાર છે, બધા ત્રણ ગુણના અંતર્ગત છે. તું નિસ્ત્રીગુણ્ય બન, તું નિસ્ત્રીગુણ્ય છે, નિર્દ્વંદ્વ બન. તું કોઈ દ્વંદ્વ મારામાં રહ્યું નથી. આગળમાં કેટલા અનેક દ્વંદ્વોનું જ બધું વર્ણન કરવામાં આગળની અંદર. તો આત્મા વા અનાત્મા વા, શુભમ કો અશુભમ વા, ચિંતા ચિંતા, એ પ્રકારે દ્વંદ્વનું વર્ણન કરવામાં આવ્યું અનેક વાર. તો શુભને પકડો તો અશુભ જતું રહે, શુભ પકડો શુભ જતું રહે, માન તો અપમાન, અપમાન તો માન. ગતદ્વંદ્વસ્ય મેં, આ દ્વંદ્વ છે. ક્યાં છે? વ્યવહારમાં છે, જગતમાં છે. ના નથી, જગત દ્વંદ્વનું જ બનેલું છે. ભગવાને ખરું કર્યું છે બાપુ. એક પકડો એ છોડવું જ પડે. હવે બંને તો બંને ના લેવાય તારાથી. એક પકડ્યું એટલે બીજાને છોડ્યા વગર એકને પકડાય નહીં. એકને પકડો એટલે બીજાનો મને ગેરલાભ થવાનો, મને છોડવું જ પડે. એટલે કશાને પકડીએ એટલે કશું ઘણું છોડ્યું હોય. આપણા સ્વામીજી કે ને આ મારું ઘર છે એટલે બીજું કઈ ઘર મારું નથી, એવું નક્કી થઈ ગયું. આમ જ્યાં દ્વંદ્વ છે ત્યાં ક્યારેય પણ સ્વસ્થતા હોય જ નહીં. ક્યારેક આ ખેંચે, પેલું કે આ પેલું બરાબર છે, આમ કરે ને દ્વંદ્વ ખેંચ્યા જ કરે માણસને, આમથી તેમ, તેમથી તેમ. ગતદ્વંદ્વસ્ય મેં સદા, આ પરસ્પર વિરુદ્ધ ખેંચાણવાળા જે દ્વંદ્વ છે એમાંથી મુક્ત થયો. એટલે સાધના વખતે દ્વંદ્વને મુક્ત થવું એટલે દ્વંદ્વને તાબે ન થવું. પ્રારબ્ધ છે, ઈશ્વરનો પ્રસાદ છે, તપશ્ચર્યા છે. માત્રા સ્પર્શાસ્ત કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાણીનો નિત્ય આમ તીક્ષ ભારત. એ ભારત ઇન્દ્રિયો દ્વારા તો જગતના વિશ્વનો અનુભવ કરી છે. એટલે આવું કંઈક થવાનું છે. શીત ઉષ્ણ સુખ દુઃખ આ પ્રકારે આ એક દ્વંદ્વની આ જે એમાંથી એકનો અનુભવ તને થશે. ક્યાં શીત કે ઉષ્ણ, સુખ દુઃખ, માન અપમાન વગેરે. તું કશાની સાથે તાદાત પકડી ના રાખીશ. તારી જાતને એનાથી તારી જાત વિશે નિર્ણય આગમાં અપાય ને. સફળતા આવી જતી રહેવાની છે, નિષ્ફળતા આવી જતી રહેવાની છે. તામ સ્થિતિક્ષ સ્વભાવ, એમને આવવા દે, જવા દે, ઉદાસીન રહે. એ સાધન માટે કહેવામાં આવ્યું. છેવટે એટલા માટે આત્મા વાસ્તવમાં દ્વંદ્વથી મુક્ત છે. એટલા માટે
યમિન વ્યથયંતે તે પુરુષર્ષભ યમિન વ્યથયંત એ તે ન વ્યથયંતી, જેના દ્વંદ્વ વ્યથિત નથી કરતા. અને પુરુષર્ષભ, હે પુરુષોમાં શ્રેષ્ઠ અર્જુન, આ પુરુષને જે નથી તો અમૃતત્વાય કલ્પતે, એ અમૃતત્વને મોક્ષ માટે યોગ્ય બને છે. અર્થાત દ્વંદ્વની મુક્તિ એ જે સાધનના સ્તરેથી છે, ક્યાં પરિણામે છે? મોક્ષમાં. કારણ કે ત્યાં મુખ્ય અર્થમાં આ દ્વંદ્વથી મુક્તિ છે એ સાધન કાળની અંદર સાપેક્ષ રીતે હોય. વાસ્તવમાં આત્મા સર્વદ્વંદ્વથી મુક્ત છે, અનાત્માથી મુક્ત છે, બધાથી મુક્ત છે. ક્ષેત્રજ્ઞ ક્ષેત્રથી સર્વત્ર વિલક્ષણ છે. ક્ષેત્ર દ્વંદ્વનું ભરેલું છે. મારું સ્ટેટસ વિશ્રામ આત્મને વિશ્રાંતસ્ય, આત્મા વિશ્રાંતિ છે એટલે નિર્દ્વંદ્વમાં વિશ્રાંતિ છે. નિર્દ્વંદ્વ ગતદ્વંદ્વસ્ય, મારું સ્વરૂપ મેં જોયું કેવું છે? ગતદ્વંદ્વ છે. તેમાં દ્વંદ્વને કોઈ સ્થાન નથી. સદા ગતદ્વંદ્વસ્ય સદા ગત મેં, આવો મારામાં ક્વ શાસ્ત્રમ, ક્વ આત્મવિજ્ઞાનમ, ક્વ નિર્વિષયમ મનઃ, ક્વ તૃપ્તિ, ક્વ વિતૃષ્ણત્વમ. મારામાં શાસ્ત્ર ક્યાં છે? ક્વ આત્મવિજ્ઞમ વિજ્ઞાનમ છે. ક્વ પહેલા શાસ્ત્રની જરૂર હતી નિર્દ્વંદ થવા માટે. વિજ્ઞાન એ શાસ્ત્રના શ્રવણથી શું જન્મે? વિજ્ઞાન જન્મે. કોણ નિર્વિષયમ મનઃ, એમ થવાથી મન નિર્વિષય બને. એનાથી તૃપ્તિ પ્રાપ્ત થાય. વિતૃષ્ણત્વમ, સર્વતૃષ્ણાઓથી મુક્તિ થાય. આખી આપણે પ્રક્રિયા બતાવી. તો આ રીતે મારું હતું બધું. ક્વ શાસ્ત્રમ, પેલા શાસ્ત્ર હતું, શ્રવણ કરતો હતો. ક્વ આત્મવિજ્ઞાનમ, ક્વ તજ્જન્યમ વિજ્ઞાનમ. એટલે ભગવાન કહે ને કે તને હું તને બધું આ બધું વર્ણન કરીશ. જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા મોક્ષસે સુવાત વગેરે. તું શાસ્ત્રના શ્રવણમાંથી મને જન્મ્યું વિજ્ઞાન, અપરોક્ષ જ્ઞાન. એને કારણે નિર્વિષયમ મનઃ, મનમાંથી બધા વિષયો, કારણ કે આત્મતૃપ્તિ ક્વ તૃપ્તિ, વિષય ગયા એટલે તૃપ્તિ મળી. અને વિષય જેને ક્ષેત્ર કહો, દૃશ્ય કહો, અનાત્મા કહો, વિષય કહો. આમ આત્મકામ, વિષય નામની કોઈ વસ્તુ જ રહી નહીં એમ પણ કહેવાય. હું સર્વ છું અને માટે મારે વિષય તો કહે છે, મારે અન્ય હોય એને વિષય કહેવાય ને. ઈચ્છા કોને માટે? મારે અન્ય વસ્તુ માટે ઈચ્છા હોય. પછી જોવું કે હું જે છું. કેમ ઈચ્છન કશ્ય કામાય, તો ઈચ્છા કરનારો ના રહ્યો, કામના કરનારો, કાંઈ કામનાનો વિષય ના રહ્યો. એટલે વિષય નિર્વિષયનો અર્થ એ કહેવાય કે પહેલા મારા મનને વિષયથી મુક્ત કરવું એ મારી સાધના હતી. દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ, વિષયમાં દોષ દર્શન દ્વારા ધીમે ધીમે મનને નિર્વિષય બનાવવું. તો એ પ્રકારનું સાધન એટલા માટે આપણને કહેવામાં આવ્યું, એનું વિધાન કરવામાં આવ્યું, કારણ કે આત્મા નિર્વિષય એટલા માટે. કોણ નિર્વિષય? મને કોઈ ઈચ્છાનો વિષય જ ન રહ્યો. તસ્માત સર્વમ અભવત, આ જ્ઞાનને કારણે જ્ઞાની બધું જ બની ગયો. આત્મકામ, કામનાના વિષયો આત્મામાં જ ફેરવાઈ ગયા. સર્વમ આત્મૈવ અભૂત, જેને અનાત્મા આનાથી પણ આત્મા જ બની ગયો. પ્રાપ્ત કામ, બધી કામનાઓ પ્રાપ્ત થઈ ગઈ. તો વિષય ન રહ્યો. તૃપ્તિ, એના પરિણામ શું પ્રાપ્ત થયું? તૃપ્તિ. પરિણામ કહો જે, ચાલો એ પ્રકારની આપણે એક અવસ્થાઓ બતાવો. એટલે જેમ જેમ મન વિષયમાંથી મુક્ત થતું જાય
તેમ તેમ તૃપ્તિ પ્રાપ્ત થતી જાય. વિષયથી મુક્ત એટલે વિષયની આસક્તિ મુક્ત થાય. બાહ્ય સ્પર્શે સ્વશક્તાત્મા વિંદત્યાત્મનિયત સુખમ સ બ્રહ્મયોગ યુક્તાત્મા સુખમ અક્ષય અશ્નોતિ. બહારના બાહ્ય વિષયમાંથી જેમ જેમ આસક્તિ દૂર થતી જાય તો આત્મામાં અંતઃકરણમાં આત્મા જે સુખ છે પ્રાપ્ત થતું જાય. પૂર્ણ નિર્વિષયતાને પરિણામે તૃપ્તિ પ્રાપ્ત થઈ. એટલે જે કામના છે એ જ આપણી જે સ્વાભાવિક તૃપ્તિ છે એને અવરોધરૂપ છે. બધી કામના રૂપી અવરોધ દૂર થયો એટલે તૃપ્તિ કોઈ પ્રકારના સંકોચ વગર વ્યક્ત થતી હોય તૃપ્તિ. શાસ્ત્રમ કહો તો જેન વિજ્ઞાનમ છે કો આત્મવિશ્રાંત્યા સર્વસ્ય ગલિત પ્રાયત્વાદ નિર્વિષય મન અપીના તસ્યાપી ગલિત પ્રાયત્વાદ. ચાલો એમ કહે છે મન જ નથી તો નિર્વિષય મન ના હોય. આપણે તો કહે નિર્વિષય જ્ઞાનને પરિણામે છે ને વિષય જ નથી તો પછી મન નિર્વિષય કેમ છે? વિષય નામની વસ્તુ જ નથી. કેમ નહીં? જે છે આત્મા જ છે. તે તૃપ્તિ એ પણ એવી કે નિત્ય પ્રાપ્ત જ છે તૃપ્તિ પણ વિષય એટલે અપ્રાપ્ત છે માનીને મન બહિર્મુખ બનતું એટલે આ તૃપ્તિ છે એની અવગણના થતી હતી, તિરસ્કાર થતો હતો. સૂર્યના અંધેન તમસાવૃતા એ કે આત્મહનોજના. મનની બહિર્મુખતાને કારણે આત્માનો ઘાત થતો હતો. ક્વતૃપ્તિ વિતૃષ્ણત્વમ તૃપ્તિ પ્રાપ્તમ સાધ્યમ વિતૃષ્ણત્વ ચિત્તમ. આમ જેમ તૃપ્તિ પ્રાપ્ત થાય ને તેમ તૃષ્ણા દૂર થતી જાય. તૃષ્ણા એટલે સુખ માટેની તૃષ્ણા. જેમ તૃપ્તિ પ્રાપ્ત થાય સુખ અંતરમાંથી ઉભરાતું જાય તેમ તેમ પછી એની ઈચ્છા ઓછી થતી જાય. એમ કરીને વિતૃષ્ણત્વમ તૃપ્તિ સાધ્યમ વિતૃષ્ણત્વમ. એટલે પહેલાં છે ને વિતૃષ્ણા કહો વૈરાગ્ય છે એ એક મૂલ્ય છે, સમજનું નામ છે. પણ જેમ જેમ આ પ્રકારે તૃપ્તિ પ્રાપ્ત થાય તેમ તેમ આપોઆપ જ રાગ ઓછો થતો જાય. એમ તેથી વૈરાગ્ય મારું સ્વરૂપ બની જાય. કો વિતૃષ્ણત્વમ તો ચિત્તસેવ ગલિત પ્રાયત્વાદ. તૃષ્ણા દૂર થઈ ગઈ એના માટે વિતૃષ્ણત્વ પણ ક્યાં છે? ગતદ્વંદ્વસ્ય મે સદા. આ પ્રકારે દ્વંદ્વમાંથી જે બધું વસ્તુ જન્મ એ દ્વંદ્વ દૂર થયા એની આખી પ્રક્રિયા બતાવી. શાસ્ત્ર, આત્મવિજ્ઞાન, નિર્વિષયતા, તૃપ્તિ, પછી વિતૃષ્ણત્વમ. આવું કશું રહ્યું નથી. શું હું એક જ છું માત્ર, મન પણ નથી. એટલે મનનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી, હું જ છે. અંતેથી આમને કોઈ આ બધી મનની અવસ્થાઓ છે પણ રહી નથી. અર્થાત એમાં અભિમાન રહ્યું નથી કે હું વિતૃષ્ણ છું, હું તૃપ્ત છું. પછી ત્રીજા શ્લોકમાં કહે છે ક્વ વિદ્યા ક્વ ચ વા વિદ્યા ક્વાહમ ક્વેદમ મમ ક્વ વા ક્વ બંધઃ ક્વ ચ વા મોક્ષઃ સ્વરૂપસ્ય ક્વ રૂપિતા. સ્વરૂપસ્ય ક્વ રૂપિતા. અમારા સ્વરૂપની રૂપિતા. રૂપ્યતે નિરૂપ્યતે, જેને નિરૂપણ થાય તો કે છે સ્વરૂપસ્ય નિર્વિશેષ સ્વરૂપસ્યમાં રૂપિતા. નિર્વિશેષ મારું સ્વરૂપ છે માટે નિરૂપણ રૂપિતા. નિરૂપિતા નિરૂપણ જેનું થઈ શકે એમ નથી. નિરૂપણ કોણ થાય? ધર્મ વાર્તા
કોઈક ધર્મ હોય, વિશેષતા હોય ત્યારે વસ્તુનું નિરૂપણ થાય. આમ દુનિયાની બધી વસ્તુનું નિરૂપણ થઈ શકે. દરેક પદાર્થ છે કોઈનું કોઈ ધર્મ ધરાવતો હોય, એના ઉત્પત્તિ. જે તત્વ નિર્ધર્મ કે છે એના પર ધર્મનો આરોપ કરો, એને ઉત્પત્તિ કહો. નિર્વિશેષ તત્વ પર વિશેષતાનો આરોપ કરવો. આ સર્જનની વર્ણન કરવાની ભિન્ન ભિન્ન રીતો છે. વેદાંતિ તો સર્જનને આરોપ જ કહે. નિર્વિશેષ તત્વ વિશેષવાળું બની નથી ગયું એવું ભાષે છે. આરોપ કરો એટલે નિર્વિશેષ પોતે જ અનેક પ્રકારની વિશેષતા ધરાવનારું ભાષે છે. અદ્વિતીય તત્વ, નિર્દ્વંદ્વ તત્વ, અનેક દ્વંદ્વ ધરાવનારું ભાષે છે. કેવું સુંદર વર્ણન છે ને. કકળાટ કરી કરીને મરી ગયા લોકો આમાંનામાં, અને સત્યતા આપીને. એને કીધું સત્યતાને અને આનંદ કેમ ના લેવાય? એ લોકો એમ કહે મિથ્યા છે, મિથ્યા છે એટલે મિથ્યાનો આનંદ કેમ ના લેવાય ભાઈ? વિરોધ કરતા જ ગયા માયાવાદી ને ફેલાવાદી. હવે તો સિદ્ધ થઈ ગયો વૈજ્ઞાનિક રીતે પણ. આવું સર્જન એક વાર અનેકનો આવે, એક અનેક રૂપે ભાષે. નિર્ધર્મ કે ધર્મ ધરાવનારો ભાષે, નિર્વિશેષ વિશ્વ ધર્મનો ક્યાંથી આવે? ક્યાંથી આવ્યો ત્યાં? એટલે અમે એને કહીએ છીએ ને નથી ભાષે ત્યારે નથી. આનંદ લો, પણ હોય તો આનંદ લેવો ઓછું છે. ભાષે છે આનંદ લો. એટલે મિથ્યા શબ્દથી આપણને કંઈ થતું નથી. વેદાંતને ખુશ થાય છે. મિથ્યાનો નથી કે મારે વ્યાખ્યા કરવાની જરૂર નથી, કે વ્યાખ્યા થઈ શકે નહીં, એની જરૂર નથી. ના થાય એ જ એનું ભૂષણ છે, દૂષણ નથી. વ્યાખ્યા તમે કરો, અમે એવું અભિમાન રાખતા જ નથી. દાવો કરતા વ્યાખ્યા થાય જ નહીં. નહીં લોકો બહુ અભિમાન ધરાવે, દરેકને વ્યાખ્યા કરે, લાંબી કરી કરે. એટલે જેટલું તમારે એને ચોકસાઈથી વર્ણન કરો એટલું વધારે લાંબુ થતું જાય. કરો ને લાંબુ કોઈ થઈ જ નહીં શકે. કશી વસ્તુનું તમે વર્ણન નહીં કરી શકો. એટલે આપણે વર્ણન ના કરવું નહીં, વ્યવહારમાં વર્ણન કરવું પડે, પણ તમે માનો કે પારમાર્થિક વર્ણન શક્ય જ નથી. નિર્ધર્મ કે મયી ન વિદ્યાદયો ભી ધર્મા સંતિ ઇતિ ફલિતાર્થ હૈ. એટલે સ્વસ્વરૂપસ્ય ક્વરૂપિતા. મારા પોતાના સ્વરૂપનું નિરૂપણ ક્યાં છે? નિર્વિશેષ સ્વરૂપસ્ય, બધા વિશેષતા વગરનું છે ને. જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ, રૂઢિ કશીક પ્રકારની વિશેષતા હોય, ધર્મ હોય ત્યારે નિરૂપણ થઈ શકે. નિર્વિશેષ સ્વરૂપસ્ય મમ, હું જે નિર્વિશેષ સ્વરૂપ છું. ગભરાઈ જાય તો વિશેષતા કરીશું શું? બે વિશેષતાને જ ખરેખર તો પેલા કહે ને કે આ સર્પને blood and flesh, robe that provides blood and flesh to the snake. તેવી રીતે નિર્વિશેષ બધાને વિશેષતા પ્રદાન કરવાની ચિંતા ના કરશો. ધર્મ વાર્તા વિશેષતાનું વર્ણન ક્યાં, ધર્મનું વર્ણન ક્યાં? નિર્ધર્મ કે નિર્ધર્મ કહો, નિર્વિશેષ કહો. કોઈ પ્રકારનો ધર્મ મારામાં નથી, એના ધર્મનું વર્ણન કરે છે કે હું જે નિર્ધર્મક છું, નિર્વિશેષ છું, એ મારા નિર્ધર્મક મારું કે નિરૂપણ થઈ શકે. કશી વસ્તુ નિરૂપણ ક્યારે થાય? એનો કોઈ ધર્મ હોય, વિશેષતા હોય, અને માટે એની કોઈક રીતે આપણે એનું વર્ણન કરી શકતા હોય શબ્દથી, તો જ એનું વર્ણન થાય. જાતિ હોય, ક્રિયા હોય, ગુણ હોય, સંબંધ હોય, રૂઢિ હોય, અને તો એનું વર્ણન થઈ શકે. શબ્દથી થાય તો પછી મનનો વિષય બને. અવ્યપદેશમ, અચિંત્યમ. તો આ બધામાં કહે છે ક્વ વિદ્યા ક્વચ વા વિદ્યા. આ હુંમાં વિદ્યા ક્યાં છે, અવિદ્યા ક્યાં છે? કેમ નથી કે અહંકાર ધર્મ મારામાં? અવિદ્યા પણ ધર્મ છે. અવિદ્યા ધર્મ નથી, પણ અવિદ્યા બે ધર્મ જ છે. વિદ્યા છે અવિદ્યાના સંદર્ભમાં છે. અહંકાર ધર્મ. તો જ્ઞાની કોણ બન્યો? જે અજ્ઞાની હતો તે
એટલે અજ્ઞાની પણ અહંકાર હતો, પણ જ્ઞાની જે અહંકાર જ જ્ઞાની બન્યો. બધો સંસાર અહંકારને જ છે. આત્માને કોઈ સંસાર નથી, અનાત્માને સંસાર નથી. આત્મા અનાત્માને કોઈ રીતે ભેગા કરવાને કારણે એક નવી હસ્તી જન્મી અહંકાર, એને જ આ બધી તકલીફો છે ને. એટલે અજ્ઞાન પણ અહંકારનું છે, જ્ઞાન પણ અહંકારનું છે. આ જ્ઞાન અહંકાર મારામાં ક્યાં કોઈ વિદ્યા છે, कुछ वा विद्या क्वा अविद्या. જ્યાં અવિદ્યા હતી ત્યાં વિદ્યા આવે, આવી જોઈએ. કે સ્વામી અવિદ્યા વિદ્યા છે, અવિદ્યા ચિંતા શું? સારું, ચિંતા ના થાય તો વાંધો નહીં, પણ ચિંતા થાય એટલે અવિદ્યા છે. અવિદ્યા કોનો ધર્મ છે? અનાત્માનો ધર્મ છે, અહંકારનો ધર્મ છે. તોથી વિદ્યા પણ અહંકારનો ધર્મ છે. કોઈ વિદ્યા ક્વચ વા વિદ્યા અહંકાર વિદ્યા સુવિદ્યાદિ અહંકાર ધર્મ. વિદ્યાદિ આદિ એટલે અવિદ્યા, વિદ્યા અને વિદ્યા બંને અહંકારનો ધર્મ છે. એટલે નમામ જાનામી અહમ અજ્ઞોહમ, હું અજ્ઞાની છું. એવું દરેકને અજ્ઞાનનું પણ જ્ઞાન જેવું કે કહેવામાં આવ્યું હતું. ટૂંકમાં વેદાંત સારની અંદર અજ્ઞાનનું હોવાપણું પણ એટલે સિદ્ધ કરવામાં આવ્યું કે હું અજ્ઞાની છું, હું મને જાણતો નથી, હું જાણું છું. આ તો આત્માનું જ્ઞાન છે એવું સિદ્ધ કરવામાં આવ્યું. ચાલો, ટૂંકમાં પછી જાત જાતની દલીલો થાય ને, તે ટૂંકમાં પડકારો ફેંકાય એટલે હવે નવી નવી બધી વસ્તુઓ જન્મે. પહેલાં જે નહોતું તો જાત જાતના બધા આવા પ્રક્રિયાઓ આવી, કારણ કે પડકારવામાં આવ્યું. તમે જે સિદ્ધાંત કહો ને એટલે એનો ઉત્તર આપવામાં આવે, બીજો આવે, પછી એનો ઉત્તર આપવામાં આવે. ક્વાહમ ક્વેદમ મમક્વવા, ક્વહમ ક્વૈદમ ક્વ મમ વા. તો ક્વાહમ, અહમ પણ અહંકાર કહેવામાં આવ્યો. અહમ ક્યાં છે? અહમ પણ રહ્યો નથી. અહમથી શરૂ કરવામાં આવે, અહમનું અન્વેષણ કરવામાં આવે, પછી અહમ પણ એમાંથી દૂર થઈ જાય. અન્વેષણ કરીએ અહમનું શું સાચું સ્વરૂપ અન્વેષણ કરીએ, એટલે ઉપનિષદમાં કહેવામાં આવ્યું. પછી છેવટે એના અન્વેષણ શું પરિણામ આવે? અહમ પણ દૂર થઈ જાય. અહમ ક્યાં છે? અહમ કોને કહેવાય? જે ત્વમથી ઇદમથી બધાથી અલગ હોય ને અહમ કહેવાય. એટલે હું છે તુને વ્યાવૃત્ત કરે, અર્થાત તુનો સમાવેશ ના કરે. હું તું તે, તો તું તે બધાનો સમાવેશ ન કરવાનો શું કહેવાય ને? અહમ હું ક્યાં છે? અહમ પણ એક ધર્મ છે, એ પણ વિશેષતા છે. વિશેષતા કોને કહેવાય? જે એક વસ્તુને બીજા કરતાં જુદી પાડે. અહમ છે, હું છે, તેને તું કરતાં જુદો પાડે છે ને. અહમમાં તુંનો સમાવેશ ના હોય, તેનો સમાવેશ પણ ના હોય. તે તો છે પરોક્ષ છે, એટલે અહમ એ પ્રકાર જુદો પડી જાય. તો અહમ આ બધાથી જુદો પાડનાર અહમ ક્યાં છે? હવે કોઈ ઇદમ, આ ઇદમ અહમ હોય તો ઇદમ હોય ને. અહમ ને ઇદમ બે પ્રકારના પદાર્થો છે જગતની અંદર. અહમ પણ રહ્યો નથી, ઇદમ પણ રહ્યો નથી. મમ, અહમ ના તો મમ ક્યાંથી આવે? મારું એ ક્યાંથી આવે છે? હુંમાંથી આવે. હું ના હોય તો મારું પણ ના હોય. અહમ કોઈ ઇદમ મમક્વવા, હું ક્યાં છે? મારું ક્યાં છે? આ ક્યાં છે? અર્થાત આ કશું રહેતું નથી, માટે એને આ સાધનામાં છોડવાનું હતું. ત્યારે એને મારું માનું છું, ત્યારે પણ ધીમે 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 એમાંથી મારી માલિકીની ભાવના કેમ ઓછી કરવી. અહમ માનું છું ત્યારે પણ એની અંદર અહમની તીવ્રતા. અહમ એટલે બિચારો સંકોચિત. અહમ એટલે સંકુચિત, અર્થાત બીજાનો સમાવેશ ન કરનારો, બીજાને પોતાને બીજાથી જુદો રાખનારો.
એમ પોતે કંઈક છે એવું અભિમાન ધરાવનારો, દુનિયા આવી જાતની એક સફળતાની આ પ્રકારની એક આપણને લક્ષણ કહ્યું, હું કંઈક છું, હમ બી કુછ કમ નહીં. એ જરૂરી છે. માણસને આત્મગૌરવ જરૂર, પણ પછી તો એ જ વસ્તુ બંધનરૂપ થાય. એ પહેલાં મદદરૂપ કરનાર એનો સમય આવવો જોઈએ, એ પણ છૂટવું જોઈએ. પહેલેથી હમ કુછ નહીં હે તો પછી બિચારો આગળ વધી જ ના શકે. એટલે પહેલાં જરૂર હમ બી કુછ કમ નહીં. એમાંથી જેમ બધા ટૂંકમાં સ્પર્ધામાંથી જેને પછી ઉપર આવવાનું છે કમ નસીબે, અને પછી સ્પર્ધાને દૂર થવાનું છે. કોઈ ઇદમ મમક્વવા, તો ઇદમ ઇદમ બાહ્ય વસ્તુ જાતમ ક્વ બંધ જ્ઞાનમ ક્વ મમ સંબંધ કહ મમ. અંતેથી વસ્તુ જાત ના હોય તો વસ્તુનું જ્ઞાન પણ ના હોય તો સંબંધ પણ ના હોય તો મમ મારું પણ ના હોય. દ્વિતીયસ્ય સંબંધિના અભાવાત મમ. મમ એટલે મારું. મારું ક્યારે હોય? જેના કરતાં હું ભિન્ન હોઉં એ મારું હોય ને. દ્વિતીય પુસ્તક હું નથી તો મારું પુસ્તક છે. આ પ્રકારનો ભેદભાવ જ્યારે ન હોય, હુંની અંદર પુસ્તક આવી જતો હોય તો આ હું એવો વ્યાપક બની ગયો, પુસ્તક આવી ગયો ને પછી મારું રહેતું નથી. હુંનો ખ્યાલ જ્યાં સીમિત હોય ત્યાંથી હુંની બહાર જે વસ્તુની ઇદમ કહેવાય કે મમ કહેવાય કે કહેવાય કશું કહેવાય. હુંને હું જ્યારે મર્યાદિત કરી દઉં છું ને ઉપાધિમાં કે કોઈ પણ રીતે, જાત જાતની રીતો છે. અભિમાન ભારતીય કહું તો બીજા કરતા જુદો કરી દઉં છું. કશું ના કહેવું એવું કહેનારા લોકો છે દુનિયામાં. એવું તો કશું ના કહેતા એમને કોઈ જાતનું પછી અહંકાર કશું કોઈ કેન્દ્ર રહેતું જ નથી. ગયા પછી એમાંથી મુક્ત થવું. પહેલાં અભિમાન હોય ને પછી મુક્ત થવું. હોય જ નહીં, એક ભ્રમ જ છે ખાલી. ચાલો જે હોય તે, પણ ટૂંકમાં દ્વિતીય સંબંધીના અભાવાત હતું. પહેલાં મમ એટલે મારા કરતાં હું જેનાથી ભિન્ન છું, જે મારાથી ભિન્ન છે, હવે એવું રહ્યું નથી. મારે મમ ક્યાં રહ્યો? એટલે કે જે ક્વ બંધ ક્વચવા મોક્ષ. આ બધું અહંકારના સ્તર પર છે. બંધન પણ અહંકારને છે, મોક્ષ પણ અહંકારને છે. સ્વાભાવિક છે. એટલે અહંકાર ન હોય તો વિદ્યા નથી ને અવિદ્યા નથી ને વિદ્યા નથી. મારું પણ નથી, હું પણ નથી, બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. આ બધું પરસ્પર નિરૂપિત છે. આ બધા ધર્મ છે. હું બદ્ધ છું, હું મુક્ત છું, હું છું, મારું છે, અજ્ઞાની છું, જ્ઞાની. આ પ્રકારે નિરૂપણ મારું થાય છે ને. અત્યારે મારું નિરૂપણ કરી રહ્યો છું. કશું પણ નિરૂપણ થાય એનો અર્થ કોઈ ધર્મનો હું પર અધ્યારોપ થાય ત્યારે નિરૂપણ થાય. ચાલો સાધન અવસ્થામાં હું સત્વનો અધ્યારોપ કરું, રજસ તમસને દૂર કરું, એ વસ્તુ બરાબર છે. પછી છેવટે એ પણ પ્રકારનો અધ્યારોપ નથી. આ અત્યારે મારી જાતને નિરૂપિત કરતો હતો આ બધા ધર્મો. હું કોણ છું? અજ્ઞાની છું, જ્ઞાની છું, હું છું, આ છે, તું છે, બદ્ધ છું, મુક્ત છું. સ્વરૂપસ્યક્વ નિરૂપિતા કે સ્વરૂપસ્યક્વ રૂપિતા. આ સ્વરૂપનું નિરૂપણ કેમ થઈ શકે? સ્વરૂપસ્ય નિર્વિશેષ સ્વરૂપસ્ય રૂપિતા ધનવાર્તા ક્વ. નિર્વિશેષ શું એનું કેમ વર્ણન થઈ શકે? એનું નિરૂપણ કેમ થઈ શકે? કયા શબ્દોમાં વર્ણન થઈ શકે? તથા છે નિર્ધર્મ કે મય ન વિદ્યા વિધર્મા સંતિ ફલિતાર્થ. વિદ્યા ધર્મ એટલે શું? કે ભાઈ હું વિદ્યાવાન છું, અવિદ્યાવાન છું, બદ્ધ છું, મુક્ત છું, અહમ છું, ઇદમ છું, ઇદમ નથી વગેરે. આ પ્રકારના ધર્મો વડે હંમેશા હું મારું નિરૂપણ કરતો હતો. હવે મારું નિરૂપણ કેમ કરવું? જેનાથી હુંનું નિરૂપણ, એ કોઈ ધર્મ રહ્યા જ નહીં. બધા ધર્મો તો ઉપાધિમાં છે, અવિદ્યામાં છે, અહંકારમાં હતા, હવે ક્યાંય રહ્યા જ નથી. અંતેથી સ્વરૂપસ્ય ક્વ નિરૂપિતા. મારા સ્વરૂપનું
નિરૂપણ ક્યાં રહ્યું? અર્થાત જો નિરૂપણ ન થાય, અવ્યપદેશ્યમ, જેનો વ્યપદેશ ન થાય, વર્ણન ના થાય, નિર્ધર્મ કે છે, નિર્વિશેષ છે હું. આ પ્રકારે પ્રત્યેક શ્લોકના અંતમાં પોતાનું સ્વરૂપ કહે છે અને સ્વરૂપનું વર્ણન કરે છે શ્લોકમાં. એ પ્રકારે બહુ ઉત્તમ રીતે, અહીંયા ભિન્ન રીતે, ભલે આમ પેલી ભાષા પહેલાં જેવી જ છે, ક્વા ક્વા ક્વા, આપણે પણ આ જ્યાં જુદી જુદા પ્રકારનો છે. અહીં જેનો નિષેધ કરવામાં આવે છે, નિષેધ પોતાનું શું દર્શન છે, એ દર્શનના સંદર્ભમાં અહીં નિષેધ કરવામાં આવે છે પ્રત્યેક શ્લોકમાં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ